મારું નામ મનોજ છે। હું ઝોમેટોમાં છેલ્લા 2 વર્ષથી કામ કરું છું અને છેલ્લા મને કંપની 2 મહિનાથી કંપની હેરાન કરે છે। અમને પૂરતું પે આઉટ મળતું નથી અને જ્યાં ને ત્યાં અંજાર દોડાવે છે। પહેલા અંજાર બંધ હતું, આ લોકો હેરાન કરે છે। છેલ્લા 2 મંથથી અમને એવી તકલીફો આપે છે કે બહુ હેરાન કરે છે। પહેલા અમારું પે આઉટ વીકલી અમારું બનતું 10 થી 15 હજાર ને હવે 6 હજાર 5 હજારમાં થાય છે। બહુ તકલીફ પડે છે। કંપની અમને વાત કરી છે કે અમે 6 કલાકમાં સોલ્યુશન આપશું, પણ એ લોકો છેલ્લા 2-4 દીથી એમ જ કહે છે આમ કરશું તેમ કરશું, પણ એ કોઈ જવાબ આપતા નથી। એના માટે અમે સ્ટ્રાઇક કરી છે। જ્યાં સુધી સોલ્યુશન નહીં આવે ત્યાં સુધી ગાંધીધામમાં તમામ ઝોમેટો રાઇડર્સ એક્ટિવેટ નહીં થાય। તમારું નામ? વિનોદ પરમાર। શું સમસ્યા છે? સમસ્યા એ છે કે પહેલાં અમને જે પે આઉટ મળતું હતું એ હાલમાં મળતું નથી, બરોબર। પહેલાં અમને પિકઅપના જે પૈસા મળતા હતા એ હાલમાં નથી મળતા, કારણ કે હમણાં શું કંપનીવાળા થોડોક અમારું ઘાટો કરી રહી છે। જે પે આઉટ અમારું બનતું હતું, માની લો 6 મહિના પહેલાં અમારું 15 થી 20 હજાર જે થતું હતું મહિનાની અંદર, જે હાલ અમારે 12 ની અંદર જ અટકી રહ્યું છે, બરોબર। એટલે અમને અત્યારે સ્ટ્રાઇક કરવાની જરૂર એટલા માટે પડી છે કારણ કે અમને જે અમારું પે આઉટ જે અમને મળવું જોઈએ એ અમને કોઈ પણ રાઇડરને મળતું નથી અને અમારા જેટલા પણ રાઇડરો છે ને એ બધા પરેશાન થઈ ચૂક્યા છે। એટલે અમે સ્ટ્રાઇક ઉપર ઉતરી ચૂક્યા છીએ, બરોબર। 3 દિવસથી સ્ટ્રાઇક ઉપર છીએ। જ્યાં સુધી અમારી સમસ્યાઓનું સમાધાન નહીં આવે ત્યાં સુધી કોઈ પણ રાઇડર અહીંયા એક્ટિવેટ થશે નહીં, બરોબર। 12-15 કલાક કરવા છતાં પણ જો અમને અમારું પે આઉટ ના મળતું હોય તો અમને કોઈ કામ કરવાનો શોખ નથી, બરોબર। કારણ કે અમે તડકામાં રખડીએ છીએ, અમારા હાથ રહ્યા ને એ બળી જાય છે, બળી। આ જે ધૂપમાં અમે જે રખડીએ ને ત્યારે હાથ અમારા બળે છે, પણ જો કંપની અમારા ઉપર ધ્યાન ન દેતી હોય તો અમે પણ કંપની ઉપર હવે ધ્યાન દેશું નહીં, બરોબર। જેમને પણ કોઈ પણને કાંઈ પણ સમસ્યા હોય ભાઈ અમને રાઇડરોને એ અમે કહી શકીએ છીએ।